હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ છો? સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારો નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને પડી ગયું છે સવાર સુરતની માલિકો. સુરતમાં છે ને આપણે આજે છેલ્લો દિવસ છે, એટલે કે 8 દિવસ થઈ ગયા આપણે. આજે છે ને આપણી ટિકિટ કન્ફર્મ છે, એટલે નીકળી જવાનું છે. અને આપણે જો માસીની ઘરે રોકાણા રહી મજા આવી. અત્યારે જો કામ તૂટી ગયા છે અમારા માસિયારભાઈ છોટે. ઓનલાઈનનું કામ છે અને ઓલા આપણે વ્લોગમાં બતાવ્યું હતું તમને કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો બધું કામ કરે છે ઓનલાઈન. જે કાંઈ હોય એ બહાર વેચાણ કરે છે. જો અહીંથી પેકિંગ કરે, જો આ પેકિંગ થાય. હું હે ઓલા હે પગના હાથીના ઓલા ચકલા. અને હીરવાભાઈ બેસી ગયા છે. હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે એને પેકિંગ કરવા થઈ ગયા છીએ. હા, અને એને હીરવાભાઈને રોકવાના છે પેકિંગ કરવા, બરોબર ને? બીજા પેકિંગ કર્યા રાખશે. તો ફેમિલી હાલે દર્શ, અહીંયા કામ છે. હાલ જલ્દી આપણે કામ પતાવીને બપોર પછી આપણે 6 વાગે છે ને ટ્રેનની ટિકિટ છે, એટલે આપણે એને 4:30-5 નીકળી જવાનું હોય. અને અમારા દર્શભાઈ આવી ગયા છે. જો હાલો કહી ગયો બધાને આપણે જવાનું છે એમ રાજકોટ. સરખું બોલ. હા ભાઈ. લો ફેમિલી, જો આપણે મસ્ત મજાના જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને બપોર થઈ ગયા છે, વાગી ગયો છે 1. અને આજે છે ને પવન મસ્તીનો આવે સુરતની માલિપા. અને જો આંબો છે ને કેવડો છે, જો 2 માળ જેટલો આંબો છે. અને સામે જ આપણા માસીનું ઘર છે. જો હર્યું ને આપણા માસીનું ઘર છે. અને આપણે જમીન છે ને ઘડીક વાર કીધું પવન એવો આવે છે ને, ફૂલ પવન છે. કાંઈ એવો તારે દર્શભાઈ ભીની થઈ ગઈ લે 60 ઢોરાણી. તે તને ન ખબર પડે? અહીંયા હું લાઈક કરવાનું કહી દે બધા ફેમિલી. મારા તલે જાઓ અને સુરતમાં છે ને આવી જાવ. છે કોઈ સુરતથી કે? તો આપણે જવાનું છે ને આજ, આપણે રાજકોટ જવાનું છે ને આજ. હે તો ફેમિલી, જો આપણે સુરતમાં છે ને આજે આપણે બુધવારે આપણે કેટલી આજે 20 તારીખ છે ને, તો આજે આપણે ટિકિટ કરાવેલી કન્ફર્મ હતી કે આપણે 1 મહિનો પહેલાં ટિકિટ કરી નાખી હતી. એટલે આપણે સુરતમાં આજે છે ને છેલ્લો દિવસ છે. અને આજે છે ને 8 દિવસ થઈ ગયા ને સુરતમાં, તો આપણને ખબર નથી પડતી. કેમ કે અહીંનું વાતાવરણ અને થોડીક ગરમી થાય એ જ, બાકી વાતાવરણ 1 નંબર. આખો દી છે ને કેમ વયો જાય ને કાંઈ ખબર નથી પડતી. અને આપણે અહીંયા છે ને બપોરે 12 વાગે જે થાળી પડી જાય, અહીંયા તમે 2 વાગે ખાવ ને તો તમને એમ થાય હજી 11 જ વાગ્યા. એટલે એવું સુરતનું વાતાવરણ, મજા આવી ગઈ, રહેવાની મજા આવી ગઈ. 2 માસીના ઘરે, એક દી વાં જ્યાં માસીના ઘરે, ભદ્રેશભાઈની ઘરે ગયા, ભદ્રેશભાઈની શોપ ઉપર ગયા. અને જો બહુ મજા આવી. અને અમારા હે ને ભાણાભાઈ જો કેમ છો બધા? જમીન વહીવા હાય. હા, ભાણાભાઈ છે ને સુરતથી છે. ભાણાભાઈ ક્યાં રહ્યો હો? વરિયાવ. જો એ વરિયાવ રહીએ છે. અને આ ભાણાભાઈ બોટાદથી છે. આપણે સાળંગપુર દાદાના હે ને મંદિરની દર શનિવાર સાળંગપુર હાલીને જવાનું. વાહ ભાઈ વાહ. જો દર શનિવારે સાળંગપુર હાલીને જાય છે. કેમ કે બોટાદથી એને 10 જ કિલોમીટર થાય, એટલે ત્યાંથી દર શનિવારે હાલીને જઈએ તો બહુ સારું કહેવાય. મારા ભાણાભાઈ હાલીને જઈએ. તો આજે 2 માસીની છોકરીઓના ભાણા છે, એક સુરત રહી છે, એક બોટાદ રહી છે. તો આપણે બધા એના જ ભેગા થઈ ગયા હતા. અને આજે આપણે જવાનું છે. ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. આપણે જઈને ત્યારે વિડીયો થોડો ઘણો આપણે શૂટ કરશું ટ્રેનનો અને રેલવે સ્ટેશનનો. હાલો બન્યા રહીજો વિડીયોમાં. ફેમિલી, જો આપણે છે ને હવે નીકળવાનું ટાણું થઈ ગયું છે. અને 8 દિવસ કેમ ગયા ને કાંઈ ખબર ન પડી. તો બધા કમ્પ્લીટ થઈ ગયા છે. જો બધા બેઠા છે. પહેલાં આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. જો બસ ભાણાભાઈ હાલો નીકળીએ. બસ 2 જ. હીરવાભાઈ જવાનું. લે શું લીધું? સોડા. આવું હે ને? હાલો રાજકોટ. કાં ન થવું? હાલો સાહેબ.
બસ જવું છે રોહિતભાઈ. ભાગી હાલો રોકાઈ જાવ ને મજા રાજકોટ હાલો રોકાઈ જાવ બે દિન. છોકરાઓ અહીંયા ભણાવશો રોહિતભાઈ અમારે જો આવ્યા હતા અને જવું કરે છે હવે આરતી હોય કે ખબર ન પડે રાજકોટ જવું. હાલો હાલો રોહિતભાઈ વેલા વેલા આવજો પાછા પાછા હવે આવતા ઉનાળા આવતા ઉનાળામાં હા દિવાળીએ મળીએ પાછા દિવાળીએ મળીએ હાલો હાલો સીતારામ હાલો ભાણુભાઈ સીતારામ સીતારામ હાલો હજી આ ફોનમાં જ મથે જો મોહમ્મદભાઈ નીકળો હવે હાલો બ્લોગમાં આવો. સીતારામ બધાયને આવજો બધા રાજકોટ પાછા વેલા વેલા હાલો માસી સીતારામ આવજો પાછા હો બહુ મજા આવી ગઈ દિવાળીએ પાછું આવવાનું છે હવે તમારે બધાને જો હા પાછા વાહે વાહે દિવાળીએ પૂગી જાવ ને તોય સારું દિવાળીની રજામાં હે ને ફરજિયાત આવવાનું હોય તો હાલો જાય આપણે હે ને હવે રેલવે સ્ટેશને એક ભાણીબેન ઉતા હે અને મરાઠું નથી જો ના ભાણાભાઈ રહી ગયા હાલો હાલો આવું ને આવજો હાલો રાજકોટ ના રે ના આવતા વર્ષે હા ને આપણે એડમિશન ગોઠવી નાખ આવતા વર્ષે ગોતી હા ફેમિલી જો આપણે હે ને રેલવે સ્ટેશને આવી ગયા હે સુરતના આપણે ટ્રેન આવવાની વાર હે ને જે અડધી કલાકની છે અડધી પોણી કલાકની આપણે બે ગયા હે જો ટ્રાફિક જોવો તમે ફૂલ ટ્રાફિક હે ને રેલવે સ્ટેશને એવડો ટ્રાફિક હે જો આમ ફરતે બાજુ એવડો ટ્રાફિક હે અને હીરવાભાઈ દર્શભાઈ અમે બે ગયા દાદાભાઈ હાલો ઓલું કહી ગયો હાલો રાજકોટ એમ રાજકોટ આવવું હોય ચાલો મને કલે જાઓ રાજકોટ હાલો ફેમિલી જો આપણી છે ને ટ્રેન આવી ગઈ છે અને 10 કલાક લેટ હતી કેટલી કલાક હવે ને બેઠા ભેગા હે ને આપણે નાસ્તો ઉપાડ્યો ખાઈ સોડા ને મારા 10 બિસ્કિટ ખાવા માંડ્યા છે ટ્રેન આવી બીજી હીરોભાઈ ચાલો સોડા પીવા અને જો આ કોથરો નાસ્તાને ભર્યો હોય વેફર ને બિસ્કિટ ને બીજું કાંઈ ટ્રેનમાં ભાવે નહીં આપણને તો આપણે છે ને 8 વાગી ગયા ને ટ્રેન આપણી આવી ગઈ ને 1.5 કલાક ફેમિલી જો આપણે છે ને વડોદરા પૂગવા એવા હોય અને વડોદરા સ્ટેશન હવે છે ને 10 કિલોમીટર દૂર છે અને આ બધા હોઈ ગયા જો ટીમ થઈ ગયા દર્શભાઈ ને હીરવાભાઈ બધા હોઈ ગયા છે અને આપણે હવે થોડો કામ લંબાવવું છે નીંદર આપણને ન આવે બારીએ બેઠા હોય મસ્તીનો જો કાંઈ અંધારું કપટ છે આપણે લંબાવવું છે અને વિડીયોને કરશું આપણે અહીં પૂરો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં રાજકોટની અંદર ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાબા